ગુજરાતના માનવ રહેઠાણ વિસ્તારમાં દીપડા અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે પ્રાણી સંગ્રહાલયના હરણને વન્ય વાતાવરણમાં પ્રજનન કરી વન્ય વિસ્તારમાં જ ઉછેરીને વનમાં છોડી મૂકવાનું અભિયાન શરૂ કરાયું છે। વાંસદા વિસ્તારમાં 70ની આસપાસ દીપડા હોવાનો અંદાજ છે અને વાંસદાના નેશનલ પાર્કમાં 30 દીપડા છે। ત્યાં આ હરણ છોડવામાં આવી રહ્યા છે। હરણ અને દીપડા વચ્ચે ફૂડ ચેઇન બની જાય તો દીપડા માનવ વસ્તીમાં આવતા અટકશે। દીપડા આસપાસના ગામોમાં ખોરાકની શોધ માટે જતા હોવાનો બનાવો લાંબા ગાળાના પ્રોજેક્ટ બાદ ઓછા થઈ રહ્યા છે। સુરત, વડોદરા, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાંથી મેળવી સંવર્ધન માટે વાંસદા નેશનલ પાર્કમાં 1 એકર જેટલી જગ્યાનો ઉપયોગ કરાય છે। હરણ છોડાઈ રહ્યા છે તે વાંસદા નેશનલ પાર્કનો વિસ્તાર 3 એકરમાં પથરાયેલો છે। આ પ્રોજેક્ટને અમે હરણ ઉછેર કેન્દ્ર એટલે કે ડિયર બ્રીડિંગ સેન્ટર કહેવાય છે અને આ વાંસદા નેશનલ પાર્કની અંદર આવ્યો છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલે છે અને આની અંદર અમે બધા ઝૂ જુદા જુદા ઝૂ અમદાવાદનું ઝૂ છે, સુરતનું ઝૂ છે, ત્યાંથી એ લોકોના વધારાના હરણને લાવીએ છીએ, એને બ્રીડ કરીએ છીએ અને એના જે ઓફસ્પ્રિંગ હોય બચ્ચા 2 વર્ષ પછી બચ્ચા મોટા થાય એને અમે કોઈ માણસના કોન્ટેક્ટમાં નથી આવવા દેતા। તો એ માણસોથી બીવે છે, માણસને જોઈને ગભરાય અને આવા હરણને અમે પછી જંગલમાં છોડીએ છીએ। અને આનો એક મેઇન હેતુ એ છે કે આજે જંગલમાં હરણની વસ્તી ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને દીપડાની વસ્તી વધી ગઈ છે। તો દીપડા જંગલમાંથી દૂર લગભગ 100 કિલોમીટર દૂર નવસારી, વ્યારા, બધે શેરડીના ખેતરોમાં પણ પહોંચી ગયા છે અને ગામના કૂતરા, મરઘા અને કોઈવાર આપણે માણસો પર પણ હવે એટેક કરવા માંડ્યા છે। તો આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે નેચરની જે ઇકો સાયકલ છે, ઇકો બેલેન્સ, એને સાચવી રાખવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ।